હરી તારા નામની માળા સે ડોકમાં ગુરુજીના નામની માળા સે ડોકમાં જૂઠું બોલાય નહીં ખોટું લેવાય નહીં અવળું ચલાય નહીં માળા સે ડોકમાં ગુરુજીના નામની માળા સે ડોકમાં બા હું કરો આ રે ભગવાનના નામ લેતી હતી હા બા બા એક વાત કહું હા બોલ ને એ બા છે ને મારા ભાઈનું જયદીપનું છે ને રવિવારે જલ દેવાનું નક્કી કર્યું છે હા સારું લે હાથી મારી મમ્મી કીધું તાર આવો અરાને તાર જેઠ જેઠાણીને કહી દેજે મેં કીધું કે મારા આહુ ને ભાભી ત્યાં છે મારા જેઠ ને મારા હવરાત ગામડે છે મમ્મી ઈ નહીં આવે મારા આહુ ને મારા ભાભી આવે કાં બા હા માં હું તાર જોઉં હવે પૂગી હગી તો આવી હવે ઓલી તો છોકરો નાનો છે કઈ નક્કી નહીં આવે કે ના આવે ના ના બા આવવાનું જ છે મારી મમ્મી કીધું છે એ તો તમને ફોન કરી હતી પાછો હા એ તો બરાબર પણ માં ચાચા જણા ખોટું જાવું નહીં ને ત્યાં એકતા પછી જલમાં હું ખોટે ખોટું ચાચા જણા જાઉં ના ના બા કીધું હે હો ત્યાં ને વિચારો હા તી હું છે ને બા હાંજે આજ નીકળી જાય હો મારે ખરીદીને કરવી ને ભાભી હાટું જો સાડીઓ લેવાની છે ને પછી સોનામાં લેવાનું છે તો ખરીદી કરવાની છે તો જાવું પડે ને બા મારે હાથી હાસી વાત કેટલું ખોનું સડાવવાનું છે કઈ ખબર છે તાર મમ્મીની ના રે ના બા મને કઈ ખબર નથી હો કેટલું ખોનું ચડાવાય શું કરો છો બા સોનલ હાલે ભાભી તમે આવી ગયા ભાભી છે ને રવિવારે નક્કી કર્યું ભાઈનું તો જવાનું છે હો મારી મમ્મી કીધું છે આપણે બધાને હાથી રવિવાર જવાનું છે કા હા જલ દેવા જાય ને ભાભી તો હું છે ને સાંજે નીકળું છું બે દી અમારે ખરીદી કરવી જોઈએ ને એટલે મારી મમ્મી કીધું ભાભીને તાર આવુને કહી દેજે તો ભાભી રેડી થઈ જાજો ટાઈમે પૂગી જાજો રવિવારે તું આજે જ નીકળી જાય હજી તો બે દીની વાર છે હા પણ મારે ખરીદી કરવાની છે ને એટલે મારે જવું પડશે ભાભી હાથી નકાર હું કહું કે કાલ પરમ દી જાજે તો હું એક દીમાં તો થઈ જાય ન થઈ જાય ખરીદી ના ના હો ભાભી મારે જવું પડશે સારું લ્યો હું તૈયારી કરું ઠેલાન ભરલા હા તો બા ને ભાભી આવી જ જવાનું છે હો રવિવારે હવે જોઈએ સોનલ મારે ઓલો નાનો રહ્યો ને બાથી અવાહે તો આવીએ જોઈએ અમે તને ફોન કર્યો એટલે દી કા હા અમે સંદીપ ગાડી લઈને આવશે તો એમાં બેઠા આવજો બા ભાભી તમે બે હાથી ગાડી લઈને આવવાનો છે તી આપણી ગાડી લઈ જવાની હે ને વાહ જલમાં હા બા આપણી ગાડી લઈ જવાની છે હા બરાબર હા હાલો બા મારે મોડું થાય હું જાઉં છું હમણાં આવું થેલા ભરવા માંડું ને હા હા જોતા ખરી કેવો પાવર કરે છે મા બાપ પૈસા વાળા સેતી લે મારી મમ્મી કીધું આવવાનું છે બા તમને ફોન કર્યો કે આવી જાજો વેવાણ કે અરે ના સોનલને કહી દીધું તાર હાહુને ભાભીને કે જે આવે આપણે જ નથી જાઉં ના રે ના ફોન કરે તો જાઉં નકર મારે તો મોય નથી જાઉં મારે કેવો ને ઢઢો છે જવાનો સાચી વાત છે બા ના રે ના ન જવાય ને આપણે કઈ એવા થોડા નહીં આ વધુગીના સેતી એ કેમ જયા રાખીએ આપણે આ ફોન કરીએ બોલાવા હે તો કા હા ફોન કરીને તો જાઉં તા ખરી આપણે હું સડાવે હું નહીં જોવાતા જડે આગળની નીકળી છે કોઈ કહે નહીં હું દીધું સાચી વાત છે બા સારું લે તું તારું કામ કર ફોન આવશે તો થયું નકર જોઈએ હવે હા બા હાલ ઓલાને છે ને નવરાવોથી નવરાઈ દઉં હા જા કાનુડા નવરાઈ દે લે ઘરની કે હું આ જોઈ જઈ જોતા કી છે તૈયાર માં કોઈ રહું હજી જાનવી ના આવી જાનવી હવે હું કે હું કરવું જલ્દી નક્કી થઈ ગયું ને એક ડાઉટ થાય એક ક્લિયર થઈ જાય ને નકર એને એમ થાય કે જો બધાય કહે છે ને મેં તમને પૂછ્યું સારું અમારે એક વાત થઈ જાય બે વચ્ચે ખબર નહીં આ કોનીએ એને મગજમાં ઘુસાડી દીધું કે રખડે ઓહો હાય જાનવી કેમ છો મજામાં ને હા મજામાં તમે કેમ છો મજામાં બેસો અહીં હા તમે બેસો હા શું કે ઘરે બધાય મજામાં ને હા મજામાં હો
તમે કયો તમારે શું વાત કહેવાની છે? જો હવે તો આપણું રવિવારે જલનું નક્કી થઈ ગયું. મમ્મી મને કહેતા હતા કે જયદીપ રવિવારનું મુહૂર્ત આવ્યું છે, તો હું તો બહુ ખુશ થયો. પણ મને તમારું જ મગજમાં હતું કે જાનવીને હું હે મગજમાં જે હોય એ તમે મને કહી દો. ના, મને છે ને મારા મમ્મી 2-3 જગ્યાએ દુકાને ગયા હતા ને તો મારા મમ્મીને કીધું છે 2-3 જણાએ કે નથી કામતા, નથી ભણવામાં હોશિયાર ને બસ સ્કૂટર લઈને બસ ચક્કર માર્યા રાખે. અને મારી ફ્રેન્ડ મળી હતી ને એ મને એમ કહેતી હતી, એટલે મારે તમારી પાસે ક્લિયર જ કરવું છે, બીજું કંઈ વાત નથી કરવી. હા હા, તમને જે મગજમાં હોય કહી દો, આપણે ક્લિયર થઈ જાય વાત. હા, તો એ સાચું છે કે ખોટું એ જ બસ પૂછું હતું, બાકી બધો મને કંઈ પ્રોબ્લેમ નથી. અત્યારે જો હું ભણું છું એટલે અત્યારે તો મને જોબ કરવી ઉકલતી નથી, અને મારા પપ્પાનો હારામાં હારો ધંધો છે એટલે એમાં જ હું કામ કરીશ. બાકી તમારે બધાયનું સાંભળવું હોય તો કંઈ વાંધો નહીં, બાકી તમારી મરજી. ના ના, એટલે આગળ જતા તમે જોબ કર્યો હોય કે પપ્પાનો ધંધો સંભાળશો? એક તો કરશો ને ગમે. હા, બસ પપ્પાનો ધંધો સંભાળીશ, અને પપ્પાઈ કરે છે તો થોડું ઘણું સંભાળીશ. આખું તો ન સંભાળી શકું, કેમ કે આપણે ભણ્યા હોય એટલે પછી એક ધારું તો બધું સંભાળી ન શકીએ. હા, એ તો બરાબર. ના, તમને કઈ દુઃખ નથી લાગ્યું ને? બસ મેં તો પૂછવા માટે જ આવી હતી. હવે વાંધો નહીં. અમુકને હું ખીચડતી હોય કે હા આવા હારા ઘરમાં છોકરીને આપી દીધી ને અને સારું મળી ગયું ને અમને આમને મળ્યું ને ખેદો થતો હોય એટલે ઘણા આવા કરે. મમ્મી મને જ કહેતા હતા કે ઘણાને છે ને ગમે નહીં સારું મળી ગયું હોય એટલે. હા, એટલે જ તમને કહું છું. તો શું કહે છે તમારો જવાબ શું છે? હા, મારી તો હા જ છે, પણ ખાલી બસ આ તમને પૂછવું તો એટલે. હા, તો વાંધો નહીં. ઓહો, આ તો જો સ્નો ને વરસાદ થઈ ગયો. ઓહો, ઠંડી કેવી છે નહીં? હા, બહુ જ છે, એટલે આ તો બરફ પડવા માંડ્યો. હાલો, હવે જઈએ ઘરે. હો હા હા. रुक जा ओ दिल दीवानी, पूछूं तो मैं जरा, अरे लड़की है या है जादू, खुशबू है या नशा, पास वो आए तो हर बात छेड़ू जरा, ला 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 ला, ये बारिश है बूंदों की, कोई साजिश है छुप छुप सी, देखो ना देखो ना देखो ना, you marry me? Yes, I love you, दिल ये कहता है, दिल में तू ही रहता है, सांसों में तेरा प्यार रहता है, कोई तेरा नखरा दिल को भाए, तेरी अदा तो आग लगाए, आई लव यू दिल ये कहता है, दिल में तू ही रहता है, सांसों में तेरा प्यार रहता है. સારું, ચાલો હવે હું જાઉં છું. હા, સન્ડે મળાવે. હા, ઓકે, બાય. હવે સન્ડે કઈ આવીએ? એમાં મને છોડીને જાય રવિવાર કેદી આવી હોય. જાનવી માની ગઈ એટલે બસ આજે હું બહુ જ ખુશ છું. આજે તો બહુ જ ખુશી થઈ. આજ તા છોકરા અસલ શાક બનાવ્યું હો, રીંગણાનું ભરેલું અસલ ભાઈનું. મને તો બહુ જ ભાવ્યું. આવું તાર માય નથી કરતી, હું અસલ શાક થયું હો. હા, પછી મંગુ માસી બિસાને ક્યાં હેરાન કરવા કામ બાપુજી, એટલે હું કહું કે હાલ હું કરી નાખું. અસલ આવડી ગયું ભાઈ તનતા. બાપુજી હવે આપણે કેદી જવાનું છે સંદીપને ઘેર, કે હમણાં રહેવું છે? થોડાક દી માં રે ને, હજી કામ નથી થયું, વાડીનું કામ પતે ને પછી જાઉં. હા, મેં તો ફોન નથી કર્યો ઘેર, ફોન કરી લઉં થોડીક વાર પછી ખાઈને. હા, હું કરે હું નહીં, અહીં તો આપણે એવી ટાઈટું પડે ને, ત્યાં તો કેવી ટાઈટું પડતી હોય. એટલે જ ને કાનુડાને બહુ યાદ આવે નહીં બાપુજી, કેવું હોય એમાં રમતું હોય, બા બાપુજી એમ કર્યા રાખે. હવે તાર બા કહેતા હતા કે હાલતા શીખી ગયો લે. હા, હાલે તી ડગલા ભરે ધીરે ધીરે. એ જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. આવો આવો બેન, જમવા હાલો 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 માસી જમવા. હાલે, જમવા બેસી ગયા. માતાજી રાંધવાનું બાકી છે. આ હારું હો, કાં વેલો થઈ જાય ને વેલો ખાઈ લ્યો. હા, પછી બાપુજી કહેતા મારે ભરેલું શાક ખાવું, રીંગણાનું તી બનાવી નાખ્યું ને રોટલા બનાવી નાખ્યા ને ખીચડી બનાવી નાખી દી. આયલું સાચી વાત છે હો. તી હું મને એમ થયું કે હાલ કેટલા દી થયા આવતા નત, તી હાલ આતા મળ્યા હું કેમ છે બેયને. તી જીવ ન રહ્યો માં, તી હું હોય તો હું મોકલાવી દે ખાવાનું. ના રે ના,
માસી અમે તો કર લઈએ, અમારે કેટલાક રોટલા જોતા હોય, હું વાત. હા તાવડીને તારો કાચરમાં તાર બાપુજીનો 2 રોટલા હોય, હું વાર લાગે. હા એટલે જ ને માસી, તે અમે કરી લઈએ, તમે અમારી ઉપાધિ કરો માં ખોટે ખોટી. અમે તો જો ખાઈ લઈ રાંધી મજાના, બપોર કલર વધારે પછી જેમ કંઈ કરતા નથી, હાલે. ઈમાની ચુપાદી થાતી હતી, વહુને કહેતી હતી કે બિચારા શું કરતા હાલ પૂછ્યા હું, કઈ પાછી આ અવાણું નહીં જો ને હમણાં 2-3 દી થયા પાછું. ના ના બેન, અમે તો કરી લઈએ ને, ખાઈ લઈને ખોટા ને કાયમ કોઈને હેરાન થોડા કરાય. તમારી ઉંમર એક તો એવડી થઈ ગઈ, થોડા થાય હવે, વહુને કામ હોય. ના રે ના, એવું કંઈ ન રાખવાનું હોય ભાઈ. કેમ છે હવે, સારું છે ને તમને શરદી ઉધરસ તાવ થઈ ગયા હતી? મને હમણાં જો ને 2 દી થયા કર દુખે ભાઈ, તી હુતી જો વહુ બિસાડી કરે આખો દી કામ. ના ના મને તો સારું છે શરદી ઉધરસમાં હવે, તી સારું છે ને તમને કડમાં. હા જીરી ખારું છે, વહુ કરે આખો દી, શું કરવું લે, આપણાથી તો થાય નહીં કંઈ. યાદ મને એમ જીવ ન રહ્યો ને તું કે હાલ જીરી ખારું થયું ને તું કે પૂછ્યા હું બાપ દીકરાને. હો ના ના માસી, એટલા દી કરી દીધું તો તમારા આભાર. હવે તમારે હું થોડાક દી રહેવું હોય પછી તો ત્યાં જવાનું છે. હારું લ્યો, જમી લ્યો, તમને જમતા જમતા હેરાન કર્યા, કઈ કામ હોય તો કેજો હો, હું જાઉં હવે. હા નકર આવો બેન, જમી લ્યો, હાલો. ના ના જમી લ્યો તમે, હા જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. પૂછી તે દી હું સાંભળી ગયો તો આ વહુ છે ને બાકી થયું, બિસાડા મંગુ માસીનો વાક નથી. વહુ કે હું નહીં કરું, હું કોઈનું નહીં કરું. તારમાં ઈ જ વાંધો આવે, વહુ ને ગમે નહીં કોઈ. એટલે પછી હું સાંભળી ગયો, પછી મંગુ માસી બિચારા શું બોલે, તે મંગુ માસીને કહી આવ્યો કે હવે અમારું ન કરતા. હાસી વાત છે તારી. ના આપણે 2 રોટલા કરવા હોય, શું વાર લાગે. સારું લ્યો, જમી લ્યો બાપુજી. હા હા. ક્યાં ગયો હે જાનવી અટાણે? એ કે બેનપણી ન્યા જાવતી, કયું ની ગઈ, શું કરતી હે? હાલ ફોન કરવા દે. મમ્મી ક્યાં ગઈ તી જાનવી? કયું ની ગઈ તી બેનપણી ન્યા? ઓલી મમ્મી બુક નું કામ હતું ને તી ગઈ તી, થઈ ગયું છે ને, મારે બુક નથી ગઈ ને એક દિવસ તો ક્વેશ્ચન આન્સર નતા એટલે લેવા ગઈ તી. હું કયું ની વાઈક જો માં, હું કહું કે ક્યાં ગયો હે, કેટલા વાગી ગયા હવે જો. આવતી રહી મમ્મી. હાથી હું કહું ખાવાનું શું કરવું છે? જો બપોરનું પડ્યું થોડું ઘણું, તો હું ખાવું એ કરી નાખું. મમ્મી ગરમ ગરમ ભજીયા કરી નાખો ને. હાથી હાલ તો ગરમ ગરમ ભજીયા કરી દઉં. પપ્પાને ભજીયા બહુ ભાવે, પાછી ટાઈટ રહી ને તી અટાણ તો મેથી અસલ આવે, મેથી જો મેં ફ્રીજમાં રાખી વીણેલી, તો ભજીયા કરી નાખું. આવો મમ્મી ભજીયા મસ્ત લાગે, અને ઓલી છાશવાળી ચટણી કરી નાખજો ભજીયાની, હો એ મસ્ત થાય. હાલે હવે તું હીક, તારી હારે જાઉં જો હવે કઈ જાજી વાર નથી, હવે શીખવા માંડો બેન રાંધવાનું. હા મમ્મી આવડે મને, એ ભજીયા ને એવું હજી નથી આવડતું. હા તો શીખવાનું હવે. હો હવે મમ્મી હું થાકી ગઈ છું, ઘડીક વાર આરામ કરું પછી આવું. હા તો હું છે ને મેથી તો વીણેલી છે, હાલ બધું ધોઈને તૈયાર રાખું ને ગરમ ગરમ ભજીયા બનાવી દઉં બાપ દીકરીને. હું તો રહીશ હો, માર નથી ખાવા. હારું લ્યો મમ્મી, અને હું આવું. હાલો ભજીયા ગરમ ગરમ બનાવી નાખું. 2 ઘણા બનાવી નાખી, બાપ દીકરી ખાઈ લે, ઝટઝટ પતી જાય. કાળા કાળા કાનજીને રૂપાળા રણછોડ, રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા. ઓહો થાકી ગઈ.